કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ 6 કાર્યક્રમોમાં હાજરી આપશે। થોડી વારમાં શેલા ઓડા ઓડિટોરિયમમાં આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની 150મી જયંતિ નિમિત્તે 150ના સ્મારક સિક્કાનું વિમોચન કરશે। બાદમાં રાજપથ ક્લબના ડાયમંડ હોલમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પુનર્મુદ્રિત પુસ્તકોનું વિમોચન કરશે। બપોરે 11:15 વાગે જેતલપુરમાં એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે। બપોરે 1:45 વાગે અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે, જ્યાં અમિત શાહ એક સાથે 11,000 વકીલોને શપથ લેવડાવશે। વકીલોના શપથ સમારોહ કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાશે। બપોરે 3:15 વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલનું લોન્ચિંગ કરશે, જ્યારે સાંજે 4:30 વાગે ગાંધીનગરના ડભોડામાં શાશ્વત મિથિલા મહોત્સવમાં હાજરી આપશે।